તો વિડીયો આખો જોજો. ભાઈને બોલાય મજા આएगा તો મજા આएगा. ચાલો આખો વિડીયો જોઈ લો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. કોમેન્ટ કરી નાખજો મિત્રો. આપણા હનુમાન દાદા છે અહીંયા. જય શ્રી રામ ની કોમેન્ટ કરી નાખજો બધા. જય શ્રી રામ. ખાલી થઈ ગયું ને તા ભાઈ ડીઝલ ને ઓલા ધક્કો મારે છે. હા, કોલસો બળી ગયો છે ને તા ભાઈ છે ને કોલસામાંથી જોવો એવી રીતના કંઈક હાકે છે. લાઈટ કરે ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે નવા વિડીયોની અંદર. તો પહેલાં તો જય માતાજી, જય શ્રી રામને, જય દ્વારકાજી. તો આજે કાંઈ નહીં, મવાના આંગણે સરસ મજાનું એવું કાર્યક્રમ છે. કાર્યક્રમ શું એટલે મેળો છે. ઓલું જે સ્વામિનારાયણનું કંઈક મૂર્તિ પ્રતિષ્ઠા છે, તો ત્યાં મેળો છે. તો અત્યારે અમે ત્યાં જઈએ છીએ અને અમારી સાથે ખુશાલભાઈ આવી ગયા છે. ખુશાલભાઈ કેમ છે? મજામાં. મજામાં. મેળામાં જવું ને? હા. તો કાંઈ નહીં, હાલો હું ને ખુશાલભાઈ જાય છે મેળામાં. અંદર જઈ કેવી જમાવટ છે તમને બતાવશું. તમે પણ જરૂરથી આવજો. તો મળીએ છીએ મેળામાં. ખુશાલભાઈ નીકળી ગયા છીએ અને રસ્તામાં પહોંચી ગયા છે. તમને લાઇટો બતાવું ખાલી, નજારો જોજો લાઇટોની. આવી રીતે કંઈક છે, જોવો લાઇટો. જવા ગયા છે ખુશાલભાઈ. આવી લાઇટો. લાઇટો પાડી છે ને મારા કલેજા. જુઓ કેમ છે, આખા રોડ ઉપર લાઈટ હો બધી. સારું, કાંઈ નહીં, હાલો અંદર જઈને મળીએ. તો ફર્સ્ટનો નજારો લાઈટ બહાર આવું રોડ ઉપર એવું છે તો પછી તમે વિચાર કરો અંદર કેવું હોય છે. કાંઈ વાંધો, હાલો આપણે અંદર જઈને. ફાઇનલી મિત્રો અત્યારે અમે મેળામાં પહોંચી ગયા છીએ અને આવતા હવે તમને સીધા છે ને અમારા પરમ મિત્ર ભાઈબંધ મારા સુનિલભાઈ આવી ગયા છે. કેમ છે સુનિલભાઈ? તમે અંદર આટા મારતો ને? ચાલે એક નંબર, કાંઈ નજર ન ગમે. જો ચાલો. તો મેળામાં આટો મારી આવ્યો? નહીં, મેળામાં બાકી છે. મને અત્યારે બાજ દેખાય, બાજમાં દેખાડી દે બધાને. આ છે બાજ. આ બાજની વાત કરે છે. બાજમાં શું છે સુનિલભાઈ? કે તમે અંદર જોઈ આવ્યા? 20 રૂપિયા ટિકિટ છે. કેટલા? ગૂગલ પે ચાલુ. કાંઈ નહીં, ફક્ત 20 રૂપિયા ટિકિટ છે. તો એ સંજયભાઈ આગા ભાગે છે આપણાથી. કાંઈ નહીં સંજયભાઈ, શું કહો છો તમે? અંદર અમેરિકાનો ડાન્સ થાય. અમેરિકાનો ડાન્સ થાય ને સંજયભાઈ? તમે મેળામાં આટો મારી આવ્યા છો? ગયા નથી. તો કાંઈ તમે આવો અમારે હારે જોવો. બધા આવો, બધા મજા આવશે. હજી આજથી કાર્યક્રમ ચાલુ શું છે તો એ લોકોનું કેવું એવું છે. તો કાંઈ વાંધો નહીં, હાલો તો આપણે આજે અંદર જઈએ, આટો બાટો મારીએ ને જોઈએ. તમને પણ બતાવશું. કાંઈ વાંધો નહીં. ભાવેશભાઈ ક્યાં છે ભાઈ? આવે છે. ભાવેશભાઈ આવે છે ને, જો કંઈક આવી રીતે છે ને સામે બે હાથી દેખાય ને, ફોટા પાડવા દે છે બધાને. તો તમે ફટાફટ આવજો, ફોટા પાડી લેજો પેલા. તો બહુ મસ્ત આવે છે ફોટા બોટા. હાથી હાસા છે ને હોનાના ચેન પહેરાવેલા છે. આ ડીજે વાગ્યું છે, જોઈ લો. અહીંયા કંઈક ડીજે વાગે છે અને બગડા સાથે બોલાવે છે. અને આપણે જવાનું છે કંઈક અહીંયા એના પૂરી આફ્રિકાનો ડાન્સ કરવા. આફ્રિકાનો ઓસ્ટ્રેલિયા શું હશે તો તમને દેખાડી દઈશું. અમેરિકા મેળામાં જવા માટે પહેલા તમારે એન્ટ્રી કરવી હોય તો તમારે પેલા ટિકિટ આપવી પડે. 20 રૂપિયાની ટિકિટ છે. 20 રૂપિયાની તો ખાલી ટિકિટ આવે છે. કાંઈ વાંધો નહીં. 1 2 3 જણા તો જાજા દેખાય છે. અમે 4 જણા છીએ. 3 ટિકિટ કેમ? એ બીજી ટિકિટ ક્યાં છે ભાઈ? ટિકિટ બતાય પેલા તારી ટિકિટ બતાય. હાલો મિત્રો, કાંઈ વાંધો નહીં. 4 ટિકિટ થઈ ગઈ છે ને આપણે અહીંયા અંદર એન્ટ્રી કરવાની છે. તો કાંઈ વાંધો નહીં, હાલો અંદર એન્ટ્રી પછી તમને મિત્રો અંદર ગળી ગયા છીએ ને. જો આવી રીતે કંઈક છે. તમે આમ જોવો આ બધા આ લોકોને હજી તો અંદર ગળ્યા ભેગા તો આ બધા બકરા સટો બોલાવવા મળ્યા છે. જુઓ જો અંદર આપણે જગ્યા છે. આ ટેણી અમારી સાથે છે. જુઓ આ ભાઈ ને અહીંયા અંદર કંઈક એવું કંઈક છે અને આવી રીતના ગુફા છે. કાંઈ નહીં, હાલો અંદર જઈને મળી જાય. બહુ ડીજો વાગે છે, કાંઈ સંભળાતું નથી બહુ. બરોબર, આપણે અહીંથી ગળવાનું છે. પંચામાં ક્યાંથી ગળવાનું છે? હાલો અહીંથી અંદર ગળી જવાનું છે. ના કંઈક ભાળી ગયો છે. શું છે એલા? 500 પેલા
આવું કંઈક છે. તો કાંઈ નહીં, હાલો અહીંથી ગળી ગયા છીએ, અંદર એન્ટ્રી થઈ ગઈ છે. આ કોણ છે? મેં કંઈક જોયેલા છે. તો કાંઈ નહીં, આવી રીતે છે બધું. જુઓ તમે, એ બે લોકો સામે બેઠા છે ધ્યાન રાખવા હતું. અને અહીંયા અમારા દ્વારકાનો નાથ, મારો ભાઈઓ ઠાકર આવી ગયો છે. જુઓ તમે, દ્વારકાનો નાથ રાજા રણછોડ. આ ભાઈ ચાલુ કર્યું છે કે અંદર ગડીને આપણે ચાલુ કરવું છે એવું. અને ફોટા શૂટ ચાલુ છે અત્યારે. અને જુઓ અહીંયા બાળ નગરી. કાંઈ નહીં, હાલો બાળ નગરીમાં અંદર જઈએ. પબ્લિક જાજુ છે, અંધારું છે, ડીજે જાજુ વાગે છે. હવે તમને સીધા અંદર જઈને મિત્રો અંદર આવી ગયા ને તો એક છે ને અમારી ગાડી ભૂલાઈ ગઈ હતી પહેલા ને. આ જો અત્યારે લેવા આવ્યા છે અમારા ચિરાગભાઈ લઈ લેજો ભાઈ. ગાડી છે એક નંબર, કાંઈ ઘટે નહીં. અને અહીંયા છે આ કંઈક બાળનગરી ને સુનિલભાઈ ને આ ભાઈ છે. અને અમારા સંજયભાઈ ને એ જો અમે ઓલા પણ ફોટા શૂટ કરે છે. રેલગાડી છે, રેલનો પાટો છે. અને અહીંયા કંઈક આવી રીતે છે એપાર્ટમેન્ટ. અને આ 4 વ્હીલો જાય છે. જો ફાટક પડી, જો મિત્રો રેલગાડી આવે. ફાટક પડી ગયું, જો લાઈટ થાય, લબુક જબુક આવી. આ ક્યાં જાય છે? આ દુબઈ. કાંઈ નો ઘટેલા રેલગાડી હાચી લાગે, પણ આમાં ડબ્બા નથી બહુ ઝાઝા. ઓલું ક્યાં છે રેલગાડીનું? આ રેલગાડી જાય છે ભાઈ, લગભગ મારા અંદાજે મુંબઈ બાજુ જતી હશે, ખ્યાલ નથી રહ્યો. મુંબઈ બાજુ જતી હશે. સ્વામિનારાયણ એક્સપ્રેસ વાત સાચી છે. અને આ છે 4 લાઈન હાઈવે. એ રેલમાં ડીઝલ ખાલી થઈ ગયું. આ રેલવે સ્ટેશન છે. જો રેલમાં ડીઝલ ખાલી થઈ. આ લગભગ મને એવું લાગે છે સાહેબની ગાડી હોવી જોવે એવું કંઈક. અને આ રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશન બહુ મોટું છે, એવી બેદનું ડબ્બા પીડા છે સામે. જીસીબી 4 લાઈન રોડ. અને જો આગળ જઈએ છીએ, આગળ બનતા રહીએ મિત્રો. આ જંગલ છે પણ એમાં અત્યારે જો ગેંડો ને હિપોપોટેમસનો ત્રાસ એવો છે ને તો ગાયને પાડી દીધી છે. અને સામે વાડી છે. અને અહીંયા જુઓ કંઈક એવું કંઈક છે. આ મંદિર જો આવી રીતે મંદિર છે. અને રેલનો પાટો ક્યાં પૂરો થયો હેલ નથી ઉસતી કાંઈ. સારી ફરતી છે. ને અહીંયા છે ને લાઈનમાં આવવાનું. જો અમે આમ લાઈનમાં હતા, લાઈનમાં આવવાનું. અહીંયા ક્યાં છે પવનચક્કી? જો આવું છે ને, આવું કંઈક હશે. ગામડા વિસ્તારમાં પવનચરખી બહુ નાખે. જોવાય ગામડા વિસ્તારની જેવી રીતના પવનચરખી છે. આ મોટી સિટી મહુવા ધામ. વાહ જુઓ અહીંયા છે એવું. તો કાંઈ નહીં, આવી રીતના છે બધું. જો આપણે અંદર જવાનું છે હજી. વાહ અમે લાઇટો થાય કેવી ચમકે. તો મિત્રો પાછી રેલગાડી આવી છે. તમે જો અમે ડીઝલ ખાલી થઈ ગયું. તો આ બીજી ટ્રેન હશે લગભગ. આ કઈ ટ્રેન છે? આ ક્યાંની છે? બાંદ્રાની કે અમદાવાદની? આ બાંદ્રાની હશે, જાય છે. પણ અમારી બેટી રેલવે સ્ટેશન ઊભી નથી રહેતી. જુઓ સીધી પકડાય છે પિકઅપ. અને માણસો ખેડૂતો અને બધા ઊભા છે, મોટા માણસોને જુઓ, વીઆઈપી માણસોને બધા ઊભા છે. અને કેવી રીતના મસ્ત આવે નજારો જુઓ. તો મિત્રો હમણાં મહુવામાં નવો જે બ્રિજ બન્યો ને એવી રીતે આ લોકોએ જો અહીંયા બ્રિજ બનાવ્યો છે. અને અહીંયા રીતના પૂરું થઈ જાય છે બધું, ચારે ફરતી છે. તો કાંઈ નહીં, અહીંયા બ્રિજ પૂરો થઈ ગયો છે એવી રીતે જ નાખેલું છે. અને રેલવે સ્ટેશન તો ઠેકાણે નાખેલા છે. કાંઈ નહીં, હાલો આગળ જઈએ, જોવા મળશે. મિત્રો ઓલા ભાઈ છે ને રેલગાડીમાં શું છે, ડીઝલ ખાલી થઈ ગયું ને તો આ ભાઈ ડીઝલને ઓલા ધક્કો મારે છે. આ કોલસો બળી ગયો છે ને તો આ ભાઈ છે ને કોલસામાંથી જોવો એવી રીતના કંઈક હાકે છે. અને આ બ્રિજ એક નંબર ઓળખું છે, પાણી. અને સુનિલભાઈ શું કરે છે કે હેલ નથી ઉછતી. જુઓ અહીંયા જો બીજો બ્રિજ આવ્યો છે નવો. આ 4 લાઈન બાયપાસ આવી રીતના શૂટિંગ કરે છે. આ કંઈક એટલે આ ગાડી મિત્રો કઈ છે તમને જરાક ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો મારા વાલા. અને આ તો ખબર જ છે કઈ છે ને. આ બ્રિજ જો પાછો અહીંયા આવી છે. અને ગૌશાળાનું આવે છે કંઈક મસ્તીનું, સારું કાંઈ ઘટે નહીં એવું. તો કાંઈ નહીં, જો નીકળી ચાલો આગળ નીકળી ગયા છે ઓલા. કાંઈ નહીં મિત્રો, બહાર આવી ગયા છે. હું તમને વસ્તુ બતાવું છું ને, જોવો ખાલી. આ કોની જેવો છે? સાચી વાત છે કે આ વખતે વિડીયોમાં કીધું હતું મેં કે આ છે ને ઓલા દાદા જેવો લાગે છે. તમે જોવો તો મિત્રો આ સુનિલભાઈ છે ને તો જયારે ફોટો પાડવા ગળી ગયા છે ભાઈ પાસે. એ ભાઈ કોણ છે તો મને નથી ખબર. સેલ્ફી લેવાય ને યારે, જોવો ઘટે કઈ. હા સંજયભાઈ આવી ગયા છે ની પણ કે. અને જોવો સેલ્ફી પાડે છે એની યારે. તો કાંઈ નહીં, જોવો આવી રીતે બધું છે અહીંયા અંદર. અને લાઇટો બાઇટો ગોઠવેલી છે એટલે થોડોક બહુ મસ્ત નજારો આવે છે. અને સામે છે એક મસ્ત મજાની ગાય છે. હાલો ના જાય. તો જોવો આવી રીતે કંઈક ગાડું છે. અને દ્વારકાનો નાથ અહીંયા તો જુઓ
જોરદાર મૂર્તિ છે દ્વારકાવાળાની. અત્યારે બધા અહીંયા ફોટો શૂટ કરે છે, બહુ મસ્ત આવે છે. અને અહીંયા જુઓ ગાડું બધું કમ્પ્લેટ જ છે. જુઓ તમે અંદર બેઠા છે. વાહ, કાંઈ ન ઘટે, સુપર. આજે પહેલો દિવસ છે તો પહેલો દિવસમાં માણસો કેટલું દેખાય છે તમે જુઓ. અવાજ નહીં આવતો કારણ કે ડીજે વાગે છે કે નહીં, આમ કંઈ ગીત વાગે છે. તો કાંઈ નહીં, હાલો અહીંથી બહાર જઈએ. જુઓ પબ્લિક જુઓ તમે, અહીંયા બહુ ઝાઝું થઈ ગયું છે અને એની અંદર જવાનું છે. જુઓ ટોળા ને ટોળા જાય છે. તો અહીંથી એન્ટ્રી થાય છે ને અહીં અંદર જવાનું. હાલો અંદર જાય, અંદર જઈને મળી જાય. અંદર આવી ગયા છીએ અને મસ્ત એટલે મસ્ત અહીંયા તો નજારો છે અને જમાવટ વાળું છે. અને શું છે ઉપર આમ નાખીને બધાને બેહવાનું છે. જુઓ તમે અહીંયા બધા ગોઠવાઈ ગયા છીએ. અમારો ખુરશી વારો નહોતો એટલે અમે ઉભા રહી ગયા છીએ. અને પૃથ્વી જુઓ આખી ફરે છે. અને આ કંઈક બતાવવામાં આવશે, હું તમને બતાવું હમણાં. પણ શું હશે કંઈ ખબર નથી. પણ અહીંયા બહુ જોરદાર છે. આ જે છે એ બધું અહીંયા જ સાચું છે. તો કાંઈ વાંધો નહીં, હાલો તમે બિના રહેજો, હું તમને બતાવું હમણાં ચાલુ થાય એટલે. તો મિત્રો આ બે ગાંડા કોક છે ત્યાંથી જંગલમાંથી લગભગ ભૂલા પડી ગયા છે. એક બિલાડી જેવું છે, એક દીપડા જેવું દેખાય છે. બધા જવો હાથ મેળવે છે. જંગલમાંથી કોઈ બહાર કાઢ નાખે કે હેલ ન હોય છે. આમ જો ઓલું જોઈએ ને, આ બિલાડીની એન્ટ્રી બહુ જોરદાર છે. વાહ, જો કેમ પણ જો દીપડો સારું છે, કોઈને કાંઈ કરતો નથી. પણ આ બિલાડી જો કેવા ખેલ કરે, એને ખબર નથી મારે દીપડો છે એમ. મગર કઈ બાજુ કઈ રોડે જવું કંઈ મેળ નહીં રહે. જુઓ જો વાહ વાહ, એમ તો સંસ્કારી છે થોડા ઘણા બી. કાંઈ નહીં, આવી ગયા છે બી. પડકે એટલે પડે નહીં આ કંઈ. બિલાડીને શીખ આવ્યો એ પહેલી વાર જોયું મેં, એટલે ભટકાય નહીં ભાઈ. કાંઈ નહીં, હાલો આ ચાલુ થાય એટલે બતાવું તમને. મિત્રો હજી ચાલુ નથી થયું. અમે છે ને વેટિંગમાં છીએ. અમે અત્યારે ક્યાં કેવી રીતે બેઠા ખબર છે, ટોપીસમાં પિક્ચર ન જોવાઈ ગયા હોય એવી રીતે અમે બેઠા છીએ. અને ઓલી પૃથ્વી એકલી ગોળ જ ફરે છે, મારી બેટી ચાલુ નથી થતું. જુઓ આ બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. અને અમારા ભાઈ પરમ મિત્ર સંજયભાઈ, જુઓ એ સંજયભાઈ આ શું કરવા માગે છે? જોઈને લખણ જુઓ, ભાઈ બેઠા લખણ જુઓ. હું એવું કંઈક લખ્યું છે, હવે સામે ભૂતનું છે અંદર. આ લોકો કહે છે, હું નથી કહેતો એવું. પણ હવે અમે જો કંઈક લખ્યું અહીંયા કંઈક ઓલા ખુશાલે વાસીને કીધું. આ શું લખ્યું છે? હું મુક્ત છું. બરોબર. આ 4 નદીના નામ એવા છે, તમે જો બતાવું, જોઈ લેજો. ચાલુ છું. હવે જોવા જેવું છે મિત્રો, જોવો. કોકને બીવડાવવા પડે. સુનિલ ઓલા જેવું કરી દો. સુનિલ ઓલા રોહિત દાદા જેવું કરી દો. ચાલુ છું મિત્રો, જોવો ખાલી. વાહ. પાણીના ફુવારા ઉડ્યા છે. વાહ. સર્વોપરી મહારાજ રે પધાર્યા મગુઆમાં. મારા મનને મળી ગયે ભાર્યા રે માવજી મગુઆમાં. મને પાવન કરવા આવ્યા રે નાથજી મગુઆ. વાળ
સારું લાગ્યું છે આવું બધું પાણીનું ગીત વાગે ને ડિસ્કો કરે પાણી એવું મેં પહેલી વાર જોયું છે પણ નહીં જોઈને આનંદ છો છે તો પૂરું થઈ ગયું છે એટલે અમે કશું ભૂલ અમે જવાનું છે અંદર બધું પબ્લિક નીકળી ગયું આ જવો અરણિયાને ખવડાવે છે એક બેઠું છે એક ઊભું છે ત્યાંથી અહીંયા આવે ને સીધું ગાંડી ગીરનું જંગલ લાગુ પડે જવો આવો જ મહારાજા આવે ઊભા છે ઉપર ને દીપડો છે અને આ દાદા ના પાડે કે સાઈડમાં હાલો કાંઈ વાંધો નહીં સાઈડમાં હાલો અત્યારે એનો હાલ આપણે સાંભળવું પડે અને જુઓ હાવ દીપડા છે હાલો અંદર જઈને મળીએ મિત્રો જુઓ આ પાણીની પાછળ અમે આવ્યા છીએ બાકી મૂર્તિ કાંઈ ન ઘટે ને પાણીના ફુવારા છે બધા આવી રીતે કંઈક અને જુઓ અહીંયા કંઈક આ બતક સાચા છે અને મિત્રો તમે જુઓ આમાં બતક તમને જે દેખાય છે ને એ સાચા છે ખોટા છે કાંઈ હેલ નથી વસ્તુ આ ભાઈ કન્ફ્યુઝ થઈ ગયા છે અને સાચા છે સાચા છે એ અંદર એને નાવાની મજા આવી છે બાકી છે સાચા હા છે સાચા તને કેમ લાગે ભાઈ સાચા છે ખોટા સાચા છે તો કાંઈ વાંધો ના હાલો મિત્રો સાચા છે પણ અમારા સંજયભાઈ શું છે કન્ફ્યુઝ થઈ ગયા હતા કે સાચા છે ખોટા છે અને પાણીના જે ફુવાર આવતા હતા ને એ બધા અહીંથી અને જો સામે ગોઠવાના હતા અને જો આ બધા લાઈનમાં ફરતા 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 ગાંડી ગીરનું જંગલ ફરતા 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 અને આટલી બધી પાણી નીકળે છે ફરતા 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 બહુ મોટું જબર હેવી બેજનું છે કાંઈ ઘટે એવું નથી પણ તો કાંઈ હાલો હવે અંદર જોવા જવાનું શું કેવું ભાઈ બંધ તમારું કેવું છે કાંઈ નહીં ને મજા આવે ને મેળામાં આ જંગલ આમાં અમે ગીડ્યા તો અમને એમ નક્કી નથી થતું કે આની અંદર જંગલ કેટલા છે મેં તો અત્યારે એક સામે જોયું એક જંગલ અને એક જંગલ અહીંયા છે તમે જુઓ અહીંયા હરણિયામાંથી પાણી આવે છે તમે ક્યાં બાત હે ઓહો અને આ દાદા અહીંયા જાન રાખવા બેઠા છે દાદા શું કેવું તમને મજામાં બસ મોજે મોજ કયું ગામ અમદાવાદના છે દાદા કાંઈ વાંધો નહીં તો આ દાદાને અત્યારે અહીંયા આવું છે અહીંયા અત્યારે સંભાળવા દાદાને બધું મૂક્યું છે અને ઓહો ભૂલાઈ ગયું ખાવો જતો પણ મને કાંઈ વાંધો નહીં મને બીક નથી લાગતી કારણ કે આપણે પાળેલો અને જોવો અહીંયા મહાદેવ બેઠા છે અને અંદર જવાનું છે આપણે ક્યાં વાહ વાહ ભોળાનાથ અંદર નાય છે અને આપણે અંદર જવાનું છે કાંઈ વાંધો નહીં હાલો તો મિત્રો અહીંયા જો આવી રીતે છે કંઈક હવે ભગત સ્વામિનારાયણનું કંઈક આવી રીતે છે અને અહીંયા અત્યારે બીજા દાદાને બિહાડેલા છે જોરા હવે દાદાને પૂછવાનું જ કયું ગામે ટાઈગર અભી જિંદા હે મિત્રો અહીંયા ભૂત હશે ભૂત નહીં અહીંયા ભૂત નથી અહીંયા કંઈક આવું છે સસલું જરૂર એ ખુશાલ ઓલું સસલું ખુશાલ સસલું હાસું છે ઓલું સસલું હાસું છે સસલું હાસું છે લેતા અહીંયા મોટી જબર લાઈન થઈ ગઈ છે મને બીક લાગે કાંઈ વાંધો હાલો જોવાનું છે હાલો અંદર જાય જો લાઈન છે બહુ મોટી અહીંયા આરામમાં છે અહીંયા એ હનુમાન દાદાની આગેરો જય શ્રી રામ જય શ્રી રામ કોમેન્ટ કરી નાખજો મિત્રો આપણા હનુમાન દાદા છે અહીંયા જય શ્રી રામની કોમેન્ટ કરી નાખજો બધા જય શ્રી રામ અને હાલો લાઈન છે બહુ મોટી દાદા તબિયત પાણી કેમ છે મજામાં તો વાંધો નહીં કયું ગામ દાદા કયું ગામ કેવું મને નથી ખબર દાદા એક નામ સારું કીધું છે ગુજરાતમાં જ લગભગ આવ્યું છે અને આ જુઓ રાજા રણછોડે છે ને કોકનું શું કહેવાય કાનુડો છે કાંઈ વાંધો નહીં અહીંયા જો છસલું છે દીપડો છે મોરલો છે અરણિયું છે અને ઓલું હૂપ એ ઓલા રોય રાજા કરે ને એવું કંઈક છે અહીંયા અને જો આવું કંઈક છે જો આવા ખેલ કરે છે ખાલી હાવસ ખોટો હાવસ પડી જાય તો હાવસ પડી જાય મારે બેઠા ઉભા રહે ખરા ઉભા રહે અને અહીંયા બંધ છે અને આ ઘરે તો આખરો તો કઈ ના જય સ્વામિનારાયણ તો કાંઈ નહીં જો આવી રીતના અહીંયા કંઈક છે હવે અંદર જઈએ અંદર ભૂત સાથે મુલાકાત કરાવવું હોય તો હાલો બિના રહેજો ફાઇનલી મિત્રો અમે જે ભૂત છે ને અહીંયા પહોંચી ગયા છીએ અને અંદર જો આવી રીતે ઉપર જવાનું આવે અને 2-3 નાના છોકરા હતા ને રોતા ગયા છે એટલે કંઈક અઘરું ડેન્જર હશે વસ્તુ અહીં જોવાનું અત્યારે ઉપર પબ્લિક થઈ ગયું છે બહુ ઝાઝુ એટલે હાલો જવા જ દે છે તો આપણે હાલો ઉપર જઈએ સીધા ભૂત જો જઈ જતા હાલો દાદા
જોવા અંદર ભૂત હાલો કેવી રીતે છે કઈક જોઈ હાલો મળી હવે ત્યાંથી હું અડધો કિલોમીટર કાપી ગયો ત્યાંથી મને બોલાવી કે ઉભો રહેતો અહીં કઈ છે નહીં કે વાઇબ્રેટ આવતું હશે પંખાનો તો મને બોલાવ્યો અને આ ડુંગરા બનાવ્યા જુઓ તમે ડુંગરા તો અહીંયા હવે અંદર પોગી ગયા છીએ થોડીક જ વાર છે ભૂત જોવા જવાની ને ભૂત જોઈ લેવાનું બીક લાગે તો 5 દી ઘરની બહાર નહીં નીકળી પણ જોઈ લેવું છે કામું છે આ છોકરો એક અમારે હારે છે લગભગ છે હાલો તમને કાંઈ ભૂત બતાવજો આવી રીતના અરે અમારી આરે જો મને બીક લાગે મને બીક લાગે હો ભાઈ ગુફામાં ગડી ગયા છે મિત્રો ગુફામાં ગડી ગયા ઓહો જો ગુફામાં ગડી ગયા છે ધોવાડા પુવાડા કાઢે જોવા આ ભાઈ આ ભૂત નું સંભાળેલું છે જો આયા તો બહુ અઘરું છે ભાઈ મને બીક લાગે હવે माय गॉड एक लड़की मिली इधर देखो कैसी है क्या भूत है भूत देख देख लाइट करे भाई ओए 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 મને બીક લાગે છે ભાઈ બહુ હા ભાઈ જો ભૂતની બાજુમાં હુમલો કરે છે शमशान घाट है इधर शमशान घाट कायदेसर लागे हो તમે બધા આરો સવાલ આયા કે ગુરુ છે હો ગુરુ છે અંદર તો સારી બાજુ ભૂત જ છે આનું શું કરું જવાનું ક્યાંય અમે આઈની આઈ આપણે અંદર જઈએ ને આ પટ્ટામાં બધે ભૂત જ છે ભૂત અમે તેલો બહાર ગયો છે અમે પાછા હાવ અંદર ગડી છીએ હાલો અંદર બહાર હાલો ફાઇનલી મિત્રો ભૂત જોઈને બહાર નીકળી ગયા છીએ પણ એવું કાંઈ છે નહીં પણ નાના છોકરા શું છે નાના છોકરા હોય તો બી જાય અમે કાંઈ ન બી અમે તો મોટા છે ખબર છે કે બધી બનાવટી વસ્તુ છે પણ નાના છોકરા હોય તો સેફટી રાખજો કારણ કે બી જાય તો ખોટું તાવ બાવ આવી જાય તો નકામું થાય બીજું બધું વસ્તુ ઘણું છે જોવા જેવું છે દેખાડજો પણ અંદર ન બતાવતા કારણ કે બહુ વિચિત્ર વસ્તુ છે અને 20 રૂપિયા વસૂલ થઈ જાય બરોબર તો બરોબર ને સંજયભાઈ નાના છોકરા મને ન દેખાડતા હાવ નાના હોય હૃદય બધે ઓછું હોય તો એ વ્યક્તિને ન દેખાડતા કારણ કે બહુ અઘરું વસ્તુ છે અમે તો તમે લોકો જોઈએ કોઈ તમે કઈ બહાર નીકળી ગયા છીએ મિત્રો હવે અહીંથી જાય અંદરની બહાર જો આ ભૂત બંગલો છે આખો એ લોકો આખો ભૂત બંગલો શણગાર્યો છે અને અમે હવે અહીંથી બહાર આવી ગયા છીએ આવો તો વાહ 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 વાહ
કેન્ટીનમાં આવી ગયા છીએ અહીંથી આમ સીધું બી જવાનું અહીંથી બહાર હાલો તો બહાર જઈને મળીએ મારા તમે અમે બહાર આવ્યો ને તો હું અંદર જોઈને અંદર ભાઈ બંધ આવી ગયો જોવો કેમ છો મજામાં છે તો કાંઈ વાંધો નહીં ભાઈ અરે ફોટા શૂટ કરીએ 2-3 બોલે એની બાજુમાં છે પાછળ આના ફોટા શૂટ કરીએ હાલો પછી એક બાબલો હતો એમ આ બે આવ્યા ના ત્રણ આવ્યો જો આ બે તો ક્યાં જાય છે કે હેલ ન પૂછતી જવો ભાગ્યા એ બે તો ભાગ્યા શરમાઈ ગયા આટલું બધું પબ્લિક ભેગું થઈ ગયું ઘડીકમાં ફોટા પાડવા મળ્યા તો શરમાઈ ગયું મારે બેઠો જો એક ઊભો છે ઓલો અંદર ઠેકડા નહોતા મારતો બગડા સટી એ જરો આ ઓલો છે નો ઠેકડા મારતો હે તો કાંઈ નહીં અમે ઉભા થઈને ત્યાં આવી ગયા છીએ અને હવે સુનિલભાઈ આપણે ક્યાં જવાનું છે સુનિલભાઈ મેળામાં કઈ મજા આવે એવું છે અહીંયા મજા આવી હતી કાંઈ વાંધો નહોતો મેળામાં આપણે જઈએ જોઈએ મેળો કેવો છે આપણે મેળામાં તમે કહેતો હતો ને સામે તો ત્યારે કે હાથી સાચો કોનું પહેરાવેલું છે જુઓ હાથી સાચો છે બાદ તો માય નહીં પણ આ કોનું છે એ સાચું છે ખોટું છે તપાસ કરતો ઉપર મિત્રો અહીંયા સભા ચાલુ છે ને સભામાં જવાની એન્ટ્રીમાં છે ને બહુ મસ્ત સુંદરેલું છે તમે જોવો नीलकंठ वर्णी ने इसे बड़े भाव से स्वीकार किया और पीताम्बर शेठ को आशीर्वाद देते हुए महुआ में ही व्यापार करने को कहा। તો હવે બહુ જાજુ થઈ ગયો હું તમને નથી કહેતો કે મેળામાં જવાનું શું કરવાનું છે સુનિલ તમારે હે ફાઇનલી મેળામાં જઈને તમને મળશું મિત્રો બીજું આડું કાંઈ બતાવવાની માં આ તો મને તો સારું લાગ્યું કે મસ્ત ડેકોરેશન કરેલું છે એટલે મેં रामजी भाई તો અમારા ભાવેશભાઈ આવી ગયા છે તો જોવો તમે અને ભાવેશભાઈ એક ભાઈ છે આવેલા ક્યાં હતા ઓલા ડેલે તો કાંઈ નહીં અહીંયા ભાવેશભાઈ આવી ગયા છે અને અમે મેળો જોઈશું હવે જોરદાર કારણ કે અત્યારે અમે 4 જણા હતા હવે 6 જણા થઈ ગયા હવે બહુ મજા આવે ઘડી ઉભા રહીએ પછી આખા મેળામાં ફરીએ તમને બચાવી દેવું કેમ તમને ભૂત બચાવ્યું તે ભૂત જોયું આ ગાંડો દીધો ભૂત જોઈને ભાઈને મેં પૂછ્યું કે અમે 6 જણા છીએ અમારે બેહવાનું છે આ ગાડીમાં તો ભાઈ એમ કહે છે કે તમે કે આમાં બેહો આ ઓળકામાં બોલો હવે આ ગાડીમાં નથી બેહવા જતા હવે એ ઓળખામાં બેસી તો અમારી આમ થઈ જાય છે એકવાર અમે બેઠા છે એકવાર મેળો આવ્યો ને સાહેબ અમારું કામ નહીં એમાં બેહવું આ ભાવો બેસી જાય ઓલા બધા લોકો બેસી જાય અમારી ઈચ્છા છે આમાં બેહવાની ભાઈ ના પાડે કાંઈ વાંધો નહીં આપણે આગળ વધીએ આમાં ક્યાં લાંબુ છે આમાં આ ભાઈ ના પાડે ફુગામાં નહીં ભેગું થાય છે આ ભાઈ ના કેમ પાડે છે ભાઈ આપણે એને પૈસા દેવા આપણે પૈસા એમાં આપણે નહીં મજા આવે પણ આપણે આમાં પૈસા દેવા મળે નથી દેવા હવે ચલો કાંઈ વાંધો નહીં જુઓ આ ઓળખું જુઓ ક્યાં જાય એ ગયું ક્યાં સામે કોઈ પતંગ હટે હલવાડી એ ફૂલ ફીરવું આટો ઓલું બંધ છે એ મને નથી ખબર ચાલુ ઓલું આવ્યું આ શું કહેવાય ડાયનોસર કહેવાય મગર ડાયનોસર કહેવાય નાના છોકરા માટે બધું લાઈટો બાઈટો અને આમ જોવા ગલ્લો રાણી બાદશાહ હો અને રાણી છે ગલ્લો રાણી બાદશાહ એકો હુકમનો પાનો એકો કાંઈ ન ઘટે કાંઈ મેળો થોડો ઘણો થઈ ગયો છે તો આપણે ઊભા છીએ થોડું જોઈ લઈ અને આજે પહેલો દિવસ છે 8 દિવસ રહેવાનું છે અને તું એક બસ એટલી પ્રોસેસ કરવાની છે જોરદાર મેળો અને કાંઈ નહીં આવી જો સામે ઓલું પરે છે અને મિત્રો મેળામાં તો કાંઈ ઘટે એવું નથી કાંઈ વાંધો હાલો બિના રહેજો તમે થોડું ઘણું જોઈ લઈ પછી બહાર કંઈક નવું ઇનામ છે કંઈક ઓલી શું કહેવાય રિંગ આવે ને કેટલા રૂપિયાની રિંગ છે રિંગ કેટલાની છે મોવાના ઘાયલ તો કાઢી નાખજો રિંગ કેટલાની આવે રિંગ 50ની 3 રિંગ આવે અને આ જે પૈસા તમને દેખાય છે ને એ પૈસા ઉપર નાખવાનું અને તમને
રોકડા પૈસા આપી દે ભાઈ એવું લોકો કહે છે પણ ભેગું નહીં થાય એમાં જાય નહીં તમે ટ્રાય કરો મારતા 50 રૂપિયા કારણ કે રીલ છે નાની એવી અને બાટલીમાં ભેગું નહીં થાય આ તમને લોકો રમાડે છે હાલો મળીએ છીએ જોવો ખાલી શું કેવું દેવરાજ ખવડ વિશે તમારે મજા આવી ને મિત્રો આફ્રિકન ડાન્સ તો અમે સાથે ઘરે તો આફ્રિકન ડાન્સ બરોબર ને જોતા રહીએ તમને બતાવી દઈએ આફ્રિકન ડાન્સ કેવો છે જોતા રહીએ ફાઇનલી મિત્રો મેળો બેળો જોઈને અમે વી આવ્યા છીએ અને બહુ મજા આવી છે મેળો જોવાની તો કાંઈ નહીં આનંદ થાય છે તમે પણ જાજો મહુવાના આંગણે ફર્સ્ટ વાર આવી રીતે આવ્યું છે કેમ પહેલી વાર ફર્સ્ટ વાર લાઈફમાં મેળા તો ઘણા થયા છે પણ આવો મેળો તો અમે ફર્સ્ટ વાર પહેલી વાર જોયો છે તો તમારે જો જોવું હોય તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં જરૂરથી એકવાર આવી જાજો અને ભૂત તો તમે વાત જ જવા ગયો એવું છે બહુ મજા આવે એવું છે ને આ લોકો તમે જો આ લોકો બધા હારે હતા અમે તો તમને કેવી મજા લાગી ખુશાલભાઈ બહુ મજા આવી સુનિલભાઈ તમને કેવી મજા આવી ભૂત દેખાડજો હજી ભૂત જોવે જો આવી રીતે કંઈક ભૂતનું નહોતું હો કાંઈ નહીં તો એવી રીતના કંઈક ભૂત હતું તો અમે તો જોયું છે કાયદેસર બહુ બૂમ પડાવી દીધી છે એ લોકોએ કંઈ નહીં તો સંજયભાઈ તમને કેવી મજા આવી તમને કેવી મજા આવી બહુ મજા આવી ગઈ ભાઈ એટલે ભૂત જોઈને તમારા કાન ગયા એવું કંઈ નથી ને નહીં મને બીક લાગી બહુ એને બીક લાગી ગઈ તો કાંઈ નહીં હાલો આશા કરું છું કે આજનો વિડીયો તમને ગેમ હોય તો લાઈક કરી નાખજો ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો અને મેળો જોવા માટે તમે જરૂરથી મહુવામાં આવી જાજો અને ફક્ત 8 દિવસ મેળો રહેવાનો જ છે એવું અમે કોક પાસે સાંભળવામાં આવ્યું છે હું તમને નથી કહેતો તો કાંઈ નહીં હાલો તમે મહુવામાં આવી જાજો અને જો આવી રીતે ભૂત દેખાડે છે ભાઈ આવી રીતે છે તો કાંઈ નહીં મળે છે નેક્સ્ટ વિડીયોમાં ચાસુ સૌડે રામ રામને જય શ્રી રામ.